ઇન્ટરનેશનલ એરપોર્ટ વિવાદને લઈ જી હા, આજે ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી ગુજરાતની મુલાકાતે હતા અને તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેનાથી હવે વધુ એક ચર્ચાનો દોર શરૂ થયો છે. તેમણે કહ્યું કે એરપોર્ટનું નામ ઇન્ટરનેશનલ હોય એટલે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તે જરૂરી નથી. એરપોર્ટને હજુ નથી મળી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ. પટનાનું પણ જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ 17 વર્ષથી ચાલે છે, પરંતુ અહીંયા પણ એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી મળી. યુક્રેન રશિયા યુદ્ધ બાદ વિમાની કંપનીઓની મુશ્કેલી વધી છે. અનેક એરલાઇન્સે વિમાનોની સંખ્યા ઘટાડી છે. ડિમાન્ડ અને સપ્લાય પર આધારિત હોય છે ફ્લાઇટની ફાળવણી. જરૂરિયાત પ્રમાણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે. તો ધર્મેશ, જે ભાજપ નેતાનું જે નિવેદન સામે આવ્યું છે તે આપણે તેમના વિશે ચર્ચા કરી, પરંતુ તે પહેલા પ્રતિક્રિયા સાંભળી લઈએ. आज भारत में अभी तक 14 विमानन कंपनियां आई. 1980 के बाद से लेकर अभी तक 14 विमानन कंपनियां आई हैं और मात्र 4 अभी चल रहा है. इस बात को ध्यान रखेंगे, जिस देश में जितनी संख्या में एयरलाइंस आई है, बंद होने वालों की संख्या चलने वालों से ज्यादा है. फॉर एग्जाम्पल, पटना इज रिटन एज जयप्रकाश नारायण इंटरनेशनल एयरपोर्ट और पिछले 70 साल से एक भी इंटरनेशनल विमान नहीं आया है. तो कहने का मतलब है, मेरी ऐसी समझ है कि किसी एयरपोर्ट को घोषित करने से वो इंटरनेशनल, क्योंकि वो अब सरकार की योजना में नहीं है. તો ધર્મેશ, પૂર્વ ઉડ્ડયન મંત્રી પોતે કહી રહ્યા છે કે હવે એમણે સંકેત સીધો આપ્યો છે કે રાજકોટમાંથી હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં ઉડે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રાજીવ પ્રતાપ રૂડી જ્યારે આવ્યા હતા ત્યારે બજેટનો જે આખી બજેટની સમીક્ષા માટે આવ્યા હતા, પણ એરપોર્ટ બાબત ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાસત છે એને માટે જે વાત થઈ નથી, રાજકોટમાં થોડી નિરાશા પણ પ્રસરી છે. એમણે જે વાત કરી એવી છે કે પટનાનો દાખલો આપીને કીધું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવું એટલે ઇન્ટરનેશનલ પ્લેન આવે એવું નક્કી નથી હોતું. એમણે પટનાનો દાખલો આપ્યો કે 17 વર્ષથી ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી ઉડતી. આ સમાચાર લઈને ફરીથી રાજકોટમાં, કારણ કે થોડા સમય પહેલા જ હિરાસર એરપોર્ટને લઈને એક વિવાદ થયો હતો અને વિવાદ શાંત પાડવા માટે એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે થોડા સમયમાં 3-4 મહિનામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે. અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રનું પણ એક સપનું છે કે હિરાસર એરપોર્ટ, જૂનું એરપોર્ટ યથાવત હતું, એ રાખીને તમે જો હિરાસર લઈ ગયા છો તો ઇન્ટરનેશનલ ફ્લાઇટનો કંઈક લાભ આપવાનો હોય તો બરાબર છે. હવે જો રાજીવ પ્રતાપ રૂડીના શબ્દોમાં કહીએ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે તો જ ઇન્ટરનેશનલ એરપોર્ટ બને એવું નથી, એના કારણે થોડીક જે પ્રતિક્રિયા છે એ અત્યારે નિરાશાવાળી વાત રાજકોટમાં પ્રસરી છે. ભાજપના પૂર્વ સાંસદ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને બીજું પોતે પાયલોટ પણ રહ્યા છે. એટલે એમણે જે ડિમાન્ડ ને સપ્લાયની વાત કરી, વિમાનની વાત બરાબર છે, પણ એકેય ફ્લાઇટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ન ઉડે એને કારણે થોડીક જે કંઈ વિવાદ થયો હતો એ થોડા સમય પહેલા ઠરી ગયો હતો, તો ફરી પાછા આજે ચર્ચામાં આવ્યો છે. જી વિકાસ. બિલકુલ, આભાર ધર્મેશ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડવા બદલ. તો જે હિરાસર એરપોર્ટ નામ આપવામાં આવ્યું હતું કે અહીંયાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડવાની છે, જો કે એક બાદ એક હવે જે નિવેદન આવી રહ્યા છે તેનાથી લાગી રહ્યું છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે અહીંયાથી નહીં ઉડે. અમારી જોડે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જોડાઈ ગયા છે વીપી વૈષ્ણવ સાહેબ. આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. રાજીવ પ્રતાપ રૂડી સાહેબ આજે આવ્યા હતા રાજકોટ અને પછી તેમણે જે પ્રતિક્રિયા આપી તમને કદાચ ખબર હશે, કઈ રીતે જોવો છો તેને આપ? જી વૈષ્ણવ સાહેબ, અવાજ આવી રહ્યો છે આપને? અમારી સાથે ફોનલાઈન પર હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે. હેમાંગજી, એક બાદ એક અહીંયાથી સમાચાર આવી રહ્યા છે કે રાજકોટમાં હવે ફક્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ ભલે નામ હોય પરંતુ ફ્લાઇટ અહીંયાથી નહીં ઉડે તેવા સંકેત ભાજપ નેતાએ આજે આપી દીધા છે. આ ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ એવિએશન મિનિસ્ટર રાજીવ પ્રતાપ રૂડીએ આજે રાજકોટ ખાતે આ વાત કરી છે. નરેન્દ્રભાઈ મોદીનો સૌરાષ્ટ્રના ગાલ ઉપર આ સણસણતો તમાચો છે. રાજકોટની પ્રજા માટે પણ આ ભાષામાં મોટો ધુંગો માર્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના સપના દેખાડ્યા પછી હજી સુધી તો એરપોર્ટ જરાય વિકસિત નથી થયું. ઘણું બધું કામ બાકી છે. કેનોપીઓ તૂટે છે, પાણી બધે લીક થાય છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે વધુ એક આંચકો એ છે કે રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ નજીકમાં ભવિષ્યમાં મળે એવી કોઈ શક્યતા દેખાતી નથી. રૂડીએ કારણમાં જણાવ્યું કે
રશિયા યુક્રેનના યુદ્ધને લીધે બધા પ્રાઇવેટ કંપનીઓ, એરલાઇન્સ કંપનીઓ વાહનોની સંખ્યા ઘટાડે છે, વ્હીકલ. પહેલેથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા માટે જાહેરાત કરતા પહેલા કોઈ આંતરરાષ્ટ્રીય વિમાની કંપનીઓ સાથે વાતચીત નથી કરી. રાજકોટથી 35 કિલોમીટર દૂર એરપોર્ટ ખસેડવામાં આવ્યું છે અને હવે બહાના કાઢીને પરિસ્થિતિનો બચાવ કરે છે. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો વીપી વૈષ્ણવ સાહેબ પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સાહેબ, વૈષ્ણવ સાહેબ, આપનું શું કહેવું છે? રાજીવ પ્રતાપ રૂડીએ નિવેદન આપ્યું કે આવું એરપોર્ટ તો પટનામાં પણ છે, 17 વર્ષથી ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી ઉડી. શું આપને લાગેલું છે રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડશે ખરા, કે પછી ફક્ત કોણીએ ગોળ લગાવાઈ રહ્યો છે? સાહેબજી, મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે રાજીવ પ્રતાપ રૂડીજીએ પોતાનું જે નિવેદન આપ્યું છે એ સમગ્ર ઇન્ટરનેશનલ એરપોર્ટને ધ્યાનમાં રાખીને આપ્યું છે એવું મને લાગી રહ્યું છે. પણ રાજકોટમાં જયારે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરવામાં અત્યારે જે ડોમેસ્ટિક ફ્લાઇટ લગભગ 12 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે અને આવનારા દિવસોમાં 3 થી 4 મહિનાની અંદર જ કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય એવી સંભાવના છે. જ્યારે આને 2016 થી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બીડું ચડ્યું છે અને એવિએશન કમિટીમાં હું મેમ્બર પણ છું, ત્યારે હું આપને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં મારી હમણાં 2 દિવસ પહેલાની જે ફીડબેક લીધા એને ધ્યાનમાં રાખી અને સમગ્ર એવિએશનનું કોર્પોરેટ હાઉસ દિલ્હીમાં હોય, દિલ્હીમાંથી ત્યાંથી મળેલા સમાચાર મુજબ કોઈ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાડવા માટે આપણને ખબર છે કે કસ્ટમ અને ઇમિગ્રેશન ફરજિયાત છે. તો ત્યાંની અમે જાણવા મુજબ કસ્ટમમાં પણ ઇમિગ્રેશન જે કોર્પોરેટ હાઉસમાંથી કસ્ટમ વાળાનો પણ લેટર લખાઈ ગયો છે અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં લેટર વયો પણ ગયો છે. અને બીજી વાત એ છે કે ઇમિગ્રેશન માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં પણ લેટર વયો ગયો છે એવું મને 100% જાણવા મળ્યું છે. બાકીની સુવિધાની દ્રષ્ટિએ જો વિચારીએ તો 2 કે 3 મહિનાની અંદર બાકીની સુવિધામાં બહુ મને નથી લાગતું કે કઈ વાંધો આવી શકે. અચ્છા વૈષ્ણવજી, રાજીવ પ્રતાપ રૂડીને એવું કહેવું છે કે ડિમાન્ડ અને સપ્લાયના આધારે ફ્લાઇટની ફાળવણી થતી હોય છે. શું એટલી ડિમાન્ડ છે ખરા? રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાહેબ ચાલુ કરવામાં આવે ને તો કદાચ અતિરેક ગણશે, પણ એક પણ ફ્લાઇટમાં મને એવું લાગે છે કે ઓક્યુપન્સી છે ને મોર દેન 70% મળશે એમાં કોઈ શંકા નથી. કારણ કે રાજકોટ સૌરાષ્ટ્રનો હબ છે. અહીંનો વેપાર, ઉદ્યોગ અને ટુરિઝમ એટલું બધું વેલ ડેવલપ થયેલું છે અને સરાઉન્ડિંગ એરિયાની અંદર નાની મોટી એમએસએમઈ ઇન્ડસ્ટ્રી જયારે વિકસેલી હોય ત્યારે એની વાત 100% હતી કે ડિમાન્ડ એન્ડ સપ્લાય. પણ મારી દ્રષ્ટિએ રાજકોટમાં ડિમાન્ડ એન્ડ સપ્લાયનો નિયમ લાગુ કરવામાં આવે તો સૌથી વધારે ફ્લાઇટો પણ ચાલુ કરવી પડશે એવું મને હસ્તાને નથી લાગતું. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આના પર રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસને પણ પ્રહાર કરવાનો મોકો મળી ચૂક્યો છે. જોકે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ એવું કહી રહ્યા છે કે મારી વાતચીત થઈ છે સંબંધિત અધિકારીઓ સાથે, આવનારા 3 થી 4 મહિના ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવું તેમને લાગી રહ્યું છે.